આવરે વરસાદ ઢેબરિયો પ્રસાદ ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. હા, ખરેખર ચોમાસાની ઋતુમાં વરસતા વરસાદમાં કારેલાનું શાક ખાવાની ખૂબ જ મજા આવે છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન. આજે હું તમારી સાથે એકદમ સરળ રીત અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય તેવા ભરેલા કારેલાના શાકની રેસીપી શેર કરીશ. ભરેલા કારેલાનું શાક બનાવવા મેં અહીં 250 ગ્રામ તાજા કારેલા લીધા છે. કારેલાના આગળ અને પાછળના ભાગને થોડો કટ કરી લઈશું. ત્યારબાદ પિલરની મદદથી કારેલાની છાલ ઉતારી લઈશું અને આ રીતે વચ્ચેના ભાગમાં કટ મૂકી અંદરથી બીજને કાઢી લઈશું. જો કારેલા એકદમ તાજા હોય તેમજ તેમાં હજુ સુધી કૂણા બીજ હોય તો તમે વચ્ચેથી બીજને ના કાઢો તો પણ ચાલશે, પરંતુ આ રીતના પાકેલા બીજ હોય તો તમે છરીની મદદથી તેને કાઢી લેજો. તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે આપણે કારેલાની છાલ ઉતારી તેના વચ્ચેના ભાગમાં કટ મૂકી બીજ કાઢી લઈશું. ત્યારબાદ મેં અહીં અગાઉથી જ પાણી ઉકળવા મૂકી દીધું હતું. હવે પાણીમાં 1 ટેબલ સ્પૂન મીઠું એડ કરી દઈશું, જેથી કારેલાને સ્ટીમ કરતી વખતે તેની કડવાશ ઓછી થઈ જાય. હવે બધા કારેલાને ઉકળતા પાણીમાં એડ કરી સ્ટીમ કરી લઈશું. કારેલા જ્યાં સુધી સ્ટીમ થાય ત્યાં સુધીમાં આપણે કારેલામાં ભરવાનો મસાલો તૈયાર કરી લઈશું. મસાલો તૈયાર કરવા માટે એક પેનમાં 1 ટેબલ સ્પૂનના માપથી તેલ મૂકીશું. ત્યારબાદ તેમાં 1/3 કપના માપથી બેસન એડ કરી બેસનને ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર શેકી લઈશું. જ્યાં સુધી બેસનમાં હળવો બદામી રંગ આવે તેમજ શેકવાની સ્મેલ આવે એટલે બેસન સરસ રોસ્ટ થઈ જશે. ત્યારબાદ બેસનને હળવો ઠંડો કરી લઈશું. બેસન ઠંડો થઈ જાય એટલે એક બાઉલમાં 1/3 કપના માપથી શેકેલો બેસન એડ કરી લઈશું. ત્યારબાદ 1/2 કપ લીલા ધાણા, સ્વાદ અનુસાર મીઠું, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, ચપટી હિંગ, અડધી ચમચી હળદર, 1 ચમચી લસણવાળી ચટણી તેમજ કારેલાની કડવાશને બેલેન્સ કરવા માટે 1 ચમચી ખાંડ, 1 ચમચી ગરમ મસાલો અને મસાલામાં સારું બાઇન્ડિંગ આવે તેના માટે 2 ચમચી તેલ તેમજ અડધા લીંબુનો પૂરેપૂરો રસ ઉમેરી બધી સામગ્રીને બરાબર મિક્સ કરી કારેલામાં ભરવાનો મસાલો તૈયાર કરી લઈશું. બીજી બાજુ આપણા કારેલા પણ બફાઈ ગયા છે. કારેલાને એક કાણાવાળી જારીમાં કાઢી લઈશું. ત્યારબાદ તૈયાર કરેલા મસાલાને કારેલામાં ભરતા જઈશું. કારેલા ભરતા 2 થી 3 ચમચી જેટલો મસાલો વધશે, જેને આપણે થોડીવાર માટે સાઈડ પર મૂકી દઈશું. ત્યારબાદ એક પેનમાં 4 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થઈ જાય એટલે રાઈ અને જીરાથી વઘાર કરી 1/2 ટેબલ સ્પૂન હિંગ એડ કરી દઈશું. ત્યારબાદ ભરેલા કારેલાને પેનમાં મૂકતા જઈશું અને થોડીવાર માટે સાતળી લઈશું. કારેલા બાફેલા હોવાથી તેને સતળાતા વધારે વાર નથી લાગતી. તેમજ થોડીવાર બાદ કારેલા સતળાઈ જાય એટલે કારેલામાં ભરતા જે મસાલો વધ્યો હતો તે મસાલાને આપણે કારેલા સાથે એડ કરી ઉપરથી અડધા કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈશું. ગરમ પાણી એડ કરવાથી કુકિંગ પ્રોસેસ ચાલુ રહે છે તેમજ ઝડપથી કૂક પણ થઈ જશે. ત્યારબાદ 1 મિનિટ માટે પેનને ઢાંકણ વડે ઢાંકી દઈશું. 1 મિનિટ બાદ તમે જોઈ શકો છો થીક ગ્રેવીવાળું ભરેલા કારેલાનું શાક એકદમ સ્વાદિષ્ટ બનીને તૈયાર થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, આ ચોમાસામાં મારી આ સિમ્પલ અને ફટાફટ બની જતી રેસીપી ભરેલા કારેલાનું શાક એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. કારેલા નહીં પણ ભાવતા હોય તેને આ ચટપટા મસાલા સાથે બનાવેલા ભરેલા કારેલાના શાક સાથે રોટલીઓ પણ ઓછી પડશે. હવે ભરેલા કારેલાના શાકમાં લીલા ધાણાને સ્પ્રિંકલ કરી તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. ગરમ ગરમ રોટલી સાથે કારેલાનું શાક ખાવાની મજા પડી જશે. તો ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. તેમજ લાઈક, શેર અને જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરી દેજો, જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે.